શેઠો હરખો કરો છો વો? હા કાતરી કાપું છો ને શેઠે છે. આઈન પા જગ્યું છે એમ ને? લીલે લીલી જગતી જાય ને. હા ઓલ પચાક પછી હરગવો ચાક પડી ગયો એમ કેતા હતા ને તમે? એ આમ શેઠે વચમાં પડ્યો. એવું છે એમ ને? એને કાપી નાખડે અહીંયા બહાર કાઢ નાખવો છે. કાઢી જ નાખવો પડશે નકર ખેડા હે નહીં. નડે ટ્રેક્ટરે. જય માતાજી મિત્રો, જય માં મોગલ, જય રામાપીર. હું ટીણા દાદા, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો હવે હું વાડીમાં હાલ્યો જાઉં છું અને હંધી વસ્તુ વાડીની છે ને એ હંધી હું તમને બતાડતો રહીશ અને મજા આવશે તમને પણ જોવાની. થોડોક પવન વધુ છે એટલે અવાજમાં થોડુંક કેવરાવશે પણ મજા આવશે તમને જોવાની. કન્ટિન્યુ રહેજો. હાલે જોવો મિત્રો, વરસાદના કારણે છે ને આ ગંજી ઢાંકી રાખવી પડે એમ છે. એલા બપ્પા શેઠો હરખો કરો છો? હા કાતરી કાપું છો ને શેઠે છે. આઈન પા જગ્યું છે એમ ને? લીલે લીલી જગતી જાય ને. ઓલ પચાક પછી હરગવો ચાક પડી ગયો એમ કેતા હતા ને તમે? એ આમ શેઠે વચમાં પડ્યો. એવું છે એમ ને? એને કાપી નાખડે અહીંયા બહાર કાઢ નાખવો છે. કાઢી જ નાખવો પડશે નકર ખેડા હે નહીં. નડે ટ્રેક્ટરે. કાઢવો જ પડે ને. હા એમ. આના કાંટા કેમ વહીમાં કે? આ કાંટો તો જેમ વેસી કરડે એમ બળે. એમ હારું હાલો તો હું એન પાઉ જાવ હરગવા બાજુ. એ હા ત્યાં હું આ જેજવી દઉં. એ હા. તો મિત્રો હવે તમને હું વાડીમાં જે કડબના ઓઘા કરેલા હોય ને એ હું બતાડું. પવનના કારણે છે ને એ ઓઘાય નમી ગયા ને અમુક પડી જશે તો હું તમને બતાડું. જુઓ આ ઓઘા, આ ઓઘો હાવ પડી ગયો છે. અને હવે તમને બીજો ઓઘો બતાવું. એ ઓઘાને જે વાંધો આવ્યો નથી એ જે આમનામ છે એટલે વાંધો છે નહીં. જુઓ આ બીજો ઓઘો. અને હવે મિત્રો બીજી કડપ છે ને એના પૂરા વાળવાના બાકી છે. જુઓ તમે, વરસાદ પડી ગયેલો હતો એટલે આને હુકાવા દીધી છે. 2 દિવસ પછી એના ઓઘા કરી નાખવાના છે. અને હવે તમને બતાડું કપાસની જે હાથી આવે ને એ હુકાઈ ગયેલું થેપલું કરેલું છે ને મારા પપ્પાએ, એ હું તમને બતાડું. થેપલું એટલે ગંજી કરેલી છે એ હું તમને બતાડું. કન્ટિન્યુ રહ્યો. જુઓ આ જે તમને દેખાય ને એ આપણે કપાસની હાથી આવે ને એનું થેપલું કરેલું છે એટલે અથવા ગંજી કરેલી છે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો અને કોમેન્ટમાં કહેજો કે તમારે થેપલું કે ગંજી કે હાથીનું થેપલું કે ગંજી એમ કોમેન્ટમાં કહેજો મને. અને હવે કન્ટિન્યુ રહેજો. હવે હું તમને બતાડવાનો છું કે જે મારા વાડીમાં હરગવો પડી ગયેલો છે ને એ હું તમને બતાડું. પવનના કારણે પડી ગયેલો હતો તો કન્ટિન્યુ રહેજો, બતાડું તમને. જુઓ મારા પપ્પાએ કીધું એ તો કામ પેલા કરવું જોઈશે. તે આવું છે ભાઈ, વાવાઝોડું તો હંધાઈને નડ્યું છે. ખેડૂતને નુકસાન ઝાઝું થયું છે. અને પછી પાછા આપણે જે ઈંટુના ભઠ્ઠા હોય ને એને નુકસાન થયું છે. એ બિચારાકને તો હંધી ઈંટું હતી એ ગારો થઈ ગઈ હાવ એટલે મોટા મોટી નુકસાની ભઠ્ઠાવાળાને અને પછી ખેડૂતને. તો મિત્રો હવે મારા વાડીનો હું કવો તમને બતાડીશ. અત્યારે તો જૂના જમાનાનું મશીન છે અમારા કવે. બાકી બીજા તો હંધાય અત્યારે તો સમય પ્રમાણે કવામાં મોટર જ ઉતારી દે એટલે હું કહું આ તો તમને બતાડું. જૂના જમાનાનું મશીન અમારી વાડીએ છે એમ. તો કન્ટિન્યુ જો તમને બતાડું. જુઓ આ મશીન છે જૂના જમાનાનું. હવે નથી સલવું કરતા. હવે અત્યારે આમનામ સલું જ છે પણ અત્યારે આમનામ મૂકી રાખેલું છે કવા પાસે. અને જુઓ આ કવો છે. પાણી તો બહુ ઊંડું છે એટલે દેખાશે નહીં મિત્રો. તો મિત્રો કવામાં કાંઈ પાણી તો કાંઈ દેખાણું નહીં. હવે હું જાઉં છું મારા પપ્પા પાસે. એ મારા પપ્પા એમ કહેતા હતા કે એક ઓઘામાં છે ને કૂતરી વયાણેલી છે. જો કૂતરી કડકણી નહીં હોય ને તો તમને હું બતાડીશ. અને જો કડકણી હશે તો હું પાસે જશે જ નહીં કેમ કે કૂતરીની મને લાગે બીક. એટલે હવે એ બાજુ જાવી અને પછી મારા પપ્પાને પૂછું કે કયા ઓઘામાં વયાણેલી છે કૂતરી. હજી 2 કે 3 દિવસ થયા છે એમ કહેતા હતા. એટલે હવે જાઉં છું એ બાજુ અને બતાડું. જો કડતી નહીં હોય તો નકર તો ભાઈ મારે ભાગવું પડશે ઘર બાજુ. હે પપ્પા કૂતરી ક્યાં વયાણેલી છે? આ પાછળના ઓઘામાં. પાછળના ઓઘામાં? હા
કડવા દોડે છે કે અરે વાહે પડ્યા 3 ગલુડિયા છે 3 છે તો તેજ વાહે પડે ને ઈ વાત હાશી તો ભાઈ ન બતાડવા જઈએ હો તો મિત્રો જે પાછળ ઓઘો દેખાય છે એમાં જ છે કૂતરી મિયાણેલી પણ મારા પપ્પાએ એમ કીધું કે વાહે પડે છે એટલે હવે બતાડીશ તો નહીં આમનામ તમે જઈ જાઓ ઓઘો જો અહીંયા છે ને આ ખાલું તમને જે દેખાય ને એ ખાલાની અંદર મોટી એને ગખોલ કરેલી છે ને અંદર બેઠેલી જ છે એટલે કાંઈ એનો સાળો કરાય નહીં જો એ બહાર નીકળી હોય ને અને વાહે પડી હોય ને તો ગામ લગન ઊભા ન રહી એટલે આઘું પડી જાય ગામે તે ભાઈ દોડીને જવું એટલે એનો સાળો કરાય નહીં તો મિત્રો થોડું ઘણું નુકસાન થયેલું હતું વાડીમાં એ મેં તમને બતાડ્યું અને મારા બાપા છે એ શું કામ કરતા હતા એ મેં તમને બતાડ્યું તો વિડીયો જોવાની તો તમને મજા જ આવી હશે તો આવો ને આવો સપોર્ટ આપતા રહેજો વિડીયોમાં અને કયા ગામથી તમે વિડીયો જોવો છો ને એ તો મને ખાસ કોમેન્ટમાં જણાવજો તે એટલે મને ખબર પડે કે કયા કયા ગામથી મારો વિડીયો જોવે છે એમ અને અહીંયા આપણે વિડીયોને આપી છીએ એન્ડ મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી ટીણા દાદાના બાય બાય